નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કે આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ. તો એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ કે પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. તેના ઢાંકણા પર છિદ્ર કરવાનું છે અને બોટલને બંધ કરવાની છે. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લેવાનું છે. એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. ચૂનાનું પાણી કેમ? કારણ કે ચૂનાના પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારવાની છે. આકૃતિમાં દર્શાવ્યું તે પ્રમાણે શું ચૂનાના પાણીમાં દેખાવમાં કંઈ ફેરફાર લાગે છે? શું તમે પ્રકરણ 6 માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો રાસાયણિક ફેરફાર પ્રમાણે? આપણે આકૃતિ વિશે પછી સમજ મેળવીએ. તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ. હા, ઓકે, શ્વાસ આપણે અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. ઓકે, હા, એની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે. આપણે શું બહાર કાઢીએ છીએ? આપણે આપણા ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ આપણને તો ખબર છે, પણ આપણને સમજાવવાનું બાકી છે. શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? કાર્બન ડાયોક્સાઇડની તો આપણને ખ્યાલ છે, બીજા વાયુઓ હશે એ આપણને ખબર નથી ભાઈ. તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છ્વાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? ઓકે, આપણે કોઈ કાચ આમ કરો તમે એટલે આખું આમ ધીમે ધીમે આખું બધું આમ કહેવાય ને કે બાષ્પ એકદમ નાના 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 બારીક ટીપા ત્યાં જમા થઈ જશે. આ ક્યાંથી આવી? બુઝો કહે છે કે બુઝોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે. જैसे जिसकी ताकत. ઓકે, અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને એક પ્રવૃત્તિ આપી છે. નળી એટલે એક સ્ટ્રો આપી છે અને ચૂનાનું પાણી આપી છે. આપણે ફૂંક મારવાની છે, તેમાંથી શું નીકળશે? તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, આપણને એક સરસ મજાનું એક બોક્સ આપ્યું છે. એની અંદર ખૂબ સરસ માહિતી આપેલી છે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા. શ્વાસ માટેની હવા 21% ઓક્સિજન છે, ફેફસામાં જાય છે. ઉચ્છ્વાસની હવા એટલે કે 16.4% ઓક્સિજન એ ઉચ્છ્વાસ દરમિયાન બહાર નીકળે છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ઉચ્છ્વાસ દરમિયાન કેટલો ઓક્સિજન બહાર નીકળે છે? ઉચ્છ્વાસની હવામાં 16.4%. 0.04% કાર્બન ડાયોક્સાઇડ છે, પણ બહાર કેટલો નીકળે છે? 4.4% કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરમાંથી બહાર નીકળે છે. એટલા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો બહાર વધી જશે તો ગરમીનું પ્રમાણ વધી જશે. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા. જેમ મનુષ્યમાં આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા જોઈ, તો બીજા કોઈ પ્રાણીઓમાં પણ આપણા જેવી કોઈ શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે ખરી? આવો સમજીએ. હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. ઓકે, કયા કયા પ્રાણીઓ છે? હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી અને સાપ જ્યાં મનુષ્યમાં જેમ ફેફસા ઉરસ ગુહામાં આવેલા હોય છે, એમ એ પ્રાણીઓની અંદર પણ ફેફસા જે છે એ ઉરસ ગુહામાં આવેલા હોય છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? અમને શું ખબર? એ સજીવોને ખબર હોય ભાઈ, અમને શું ખબર? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? હોય જ નહીં યાર, એમ કે ના લે. ઓકે, ચાલો શોધીએ. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. હા, તમે વંદાથી બીવાતા ન હોવ અને વંદાને જો જોયેલો હોય તો વંદાની અંદર બંને બાજુ નાના નાના છિદ્રો એટલે કે કાણા આવેલા હોય છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. બાકીના જે જીવજંતુઓ હોય છે એ પણ આવા જ છિદ્રો ધરાવતા હોય છે, એટલે કે કાણા એમની અંદર હોય છે. જોઈએ, બુઝોને જાણવું છે કે શું વંદો, ગોકળગાય, માછલી, અળસિયા, કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે? વંદોને બધું સમજાવે, કીડી કઈ ફેફસા? આટલી મોટી કીડી, આટલી નાની કીડી હોય ને એને વળી ફેફસા? જોઈએ, આપણે માહિતી તો મેળવીશું. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે.
ઓકે, વંદાની ઉપર જે બે છિદ્રો હોય છે એને શું કહેવાય છે? શ્વસન છિદ્રો કહેવાય છે. એટલે કે એ ત્યાંથી શ્વાસ લે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વાત વિનિમય એટલે શું? કે વાત કરવી ના, વાત કરવી નહીં, વાયુઓની આપલે કરવી. વાયુઓની આપલે કરવા માટે નાના નાના જે કીટકો હોય છે એ શું ધરાવે છે? નળીઓનું જાળું ધરાવે છે. નળીઓ એટલે કે આપણી જે શ્વાસ નળી હોય છે ને, એવું નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. જેમ આપણા મનુષ્યના શરીરમાં પણ આપણે જેમ શ્વાસ લેતા હતા અને આપણા શરીરના દરેક કોષો સુધી શ્વાસ પહોંચતો હતો, એવી રીતે કીટકો અને નાના નાના પ્રાણીઓમાં પણ શ્વાસ જે છે એ શ્વાસ નળી દ્વારા શરીરમાં પ્રવેશે છે અને એ શરીરના વિવિધ ભાગો સુધી એ શ્વાસ પહોંચે છે. આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. જેમ મનુષ્યમાં એ કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી પછી શ્વાસ નળીમાં પછી બહાર નીકળતો હતો, એવી રીતે એ પ્રાણીઓમાં પણ, કીટકોમાં પણ આવી જ રીતે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. આવી શ્વાસ નળી એટલે કે જે એક જાળું જે હોય છે, નળીઓનું જાળું જેવી શ્વાસ નળી છે, એ ખાલી આવા નાના કીટકોમાં જ જોવા મળતી હોય છે. વંદાનું આપણને બતાવ્યું છે શ્વાસ નળી તંત્ર. તમે જુઓ છો કેવું ગૂંચળા વાળું છે. ઓકે, એ કીટકમાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે મેળવીએ માહિતી અળસિયા વિશે. ધોરણ 6 માં પ્રકરણ 9 માં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે, તે યાદ કરો. ત્વચા એટલે કે ચામડી દ્વારા. માટે અળસિયાની ચામડી કેવી હોય છે? એકદમ લીસી અને ભીની હોય છે ને? ઓકે, અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. હા, વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. ઓકે, અળસિયું જે હોય છે, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વંદો કેવી રીતે શ્વસન કરે છે? અળસિયું કેવી રીતે શ્વસન કરે છે? દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોય છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એકમાત્ર દેડકું એની પાસે આપણા જેવા ફેફસા છે, તો પણ એ પોતાની ત્વચા દ્વારા એટલે કે પોતાની ચામડી દ્વારા એ શ્વસન કરી શકે છે. પોતાની ચામડી દ્વારા એ શ્વાસ લઈ શકે છે. માટે જ દેડકાની તમે ઉપરની ત્વચા જુઓ, એની સપાટી જુઓ, ચામડી જુઓ, તો એ પણ કેવી હોય છે? ભીની અને ચીકણી હોય છે. બુઝો કહે છે પાછો કે બુઝોએ ટીવીના પ્રોગ્રામમાં જોયું છે કે વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તેઓ આવું શા માટે કરે છે ભાઈ? ફુવારો બુવારો કેમ કરે ભાઈ? આવું તો ના કરાય, હે ને? જોઈએ આપણે એવું કેમ કરે છે. તો કે પાણીમાં શ્વાસોશ્વાસ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ જે છે એ કેવી રીતે શ્વાસ લે છે અને ઉચ્છ્વાસ બહાર કાઢે છે. જોઈએ એના વિશે. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ છીએ? ના ભગવાન, સારું કરજો. પાણીની અંદર આપણે ના જીવી શકીએ. પાણીની અંદર કેનો શ્વાસ લેવો ભાઈ? એમાં ક્યાં હવા હોય? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. એ કેવી રીતે જીવતા હશે? તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? સરસ મજાનો પ્રશ્ન છે. એ અંદર કેવી રીતે જીવી શકે? તો કે તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઓકે, એટલે એ પ્રશ્ન ખાસ આવશે કે માછલી શેના દ્વારા શ્વસન કરે છે? તો એ ઝાલરો દ્વારા શ્વસન કરે છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો, આપણને અહીંયા ઝાલર બતાવ્યા છે માછલીની બંને બાજુ. તો એના દ્વારા એ શ્વસન કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે, બહારની તરફ નીકળેલી ચામડી છે એમ. ઓકે, તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે? એકદમ દેખાય એમાં કઈ દેખાતું તો છે ને ભાઈ, તો કેવી રીતે શ્વસનમાં મદદ કરતી હશે? તો ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે.
ઓકે, એ ઝાલરો શેનાથી સંકળાયેલી હોય છે? એની અંદર શું છે? રુધિર વાહિનીઓ અને જે ડાયરેક્ટ વાત વિનિમય એટલે કે વાયુઓ સાથે સંકળાયેલી હોય છે, એટલે કે વાયુઓ એ ઝાલરો દ્વારા અંદર પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકાળે છે. ખ્યાલ આવે છે? તો આ કેવો ઓક્સિજન લે છે? તો પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઓકે, જોઈએ. આ તો જોઈએ આપણે પાણીમાં રહેતા પ્રાણીઓ. હવે જોઈએ કે શું વનસ્પતિ શ્વસન કરે છે? જોરદાર. મનુષ્ય જોયું, કીટકો જોયું, પાણીમાં રહેતા પ્રાણીઓ જોયું. હવે વનસ્પતિ પણ શું શ્વસન કરી શકે છે? આવો જોઈએ. તો કે ધોરણ 6 માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. પોતાનું અસ્તિત્વ એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે, નાનામાંથી મોટી થવા માટે એ પણ શ્વાસ તો લે જ છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કેવું કહેવાય નહીં? એ પણ ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો આપણે તો અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે એ તો ઓક્સિજન બહાર કાઢે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. જોઈએ આપણે આગળ. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. એ પણ આપણે જોયું છે. કોષોની અંદર ગ્લુકોઝના દહન માટે એટલે કે ખોરાકનું દહન થાય ત્યારે શું વપરાય છે? ઓક્સિજન વપરાય છે અને એમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બહાર નીકળે છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કેવું કહેવાય નહીં? વનસ્પતિ જે એનો દરેક ભાગ આપણે તો ખાલી નાક દ્વારા શ્વસન લઈ શકીએ છીએ, પરંતુ વનસ્પતિનો દરેક ભાગ જે છે એ શ્વસન કરી શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ત્યારબાદ જોઈએ કે તમે અગાઉ પ્રકરણ 1 માં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના જેને પર્ણરંધ્ર કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. આ પ્રશ્ન ખાસ પૂછાશે કે વનસ્પતિમાં શેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે? તો પર્ણરંધ્ર દ્વારા એની અદલાબદલી થતી હોય છે. ઓકે, આપણામાં જેમ નાસિકા કોટરો આવેલા હોય છે એમાં એવું પર્ણરંધ્ર આવેલું હોય છે કે જેના દ્વારા ઓક્સિજન અંદર આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. પહેલીને પાછો કંઈક પ્રશ્ન થયો. પહેલી કહે છે કે પહેલીને જાણવું છે કે મૂળ જે વનસ્પતિઓ ભૂમિગત ભાગ છે શું તે પણ ઓક્સિજન લે છે અને કેવી રીતે? જોરદાર ના કહેવાય? મૂળ, વનસ્પતિનું મૂળ જે એક વનસ્પતિનો અંદરનો ભાગ છે, ભૂમિગત એટલે કે જમીનમાં રહેલો ભાગ છે, શું એ પણ ઓક્સિજન મેળવે છે? એ પણ શ્વસન કરે છે? જબરજસ્ત પ્રશ્નો લાવે છે આ બધા. જોઈએ તો કે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત છે. હવે આટલું બધું ભણ્યા એ વર્દી ભાઈ મને એ તો ખ્યાલ આવી જ ગયો છે કે ભાઈ જીવન જીવવું હશે તો ઓક્સિજન જોશે અને જોશે જ. ઓકે, તો વનસ્પતિમાં જેમ ઉપરના ભાગ વનસ્પતિના બીજા ભાગો જેમ શ્વસન કરે છે, શક્તિની જરૂર છે, એવી રીતે મૂળ જે છે, જમીનની અંદર રહેલા મૂળ જે છે એને પણ શક્તિની જરૂર પડે છે, માટે એ પણ ઓક્સિજન ગ્રહણ કરે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન મેળવે છે. એ ક્યાંથી ઓક્સિજન મેળવે? તો કે જમીનમાં રહેલા માટીના એ જમીનના નાના નાના કણો એમની વચ્ચે રહેલી જગ્યા જે છે એમાંથી એ ઓક્સિજન મેળવે છે. ધીમે 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 એ વૃદ્ધિ કરાવે છે. ઓકે, જોઈ શકીએ છીએ આપણે. આ છે જમીનના કણો. ઓકે, આપણને કણો બતાવે છે, એમની વચ્ચે ઘણી બધી જગ્યા છે. આ છે મૂળ રોમ એટલે કે અંદરનું જમીનની અંદર રહેલું મૂળ બતાવ્યું છે અને હવા માટેની જગ્યાઓ આપણને એ સ્પેસ બતાવી છે કે જેના દ્વારા એ ઓક્સિજન મેળવે છે. જોઈએ, શું તમે અનુમાન લગાવી શકશો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? તો એ બળી જશે. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક ક્રિયા છે. ઓકે, શ્વસન શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ બહાર કાઢવો એ ખરેખર એક જૈવિક ક્રિયા છે, એના વગર જીવી શકીએ નહીં. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે. ઓકે, જેટલા પણ સજીવો છે, આખી દુનિયામાં જેટલા પણ સજીવ છે એને પોતાનું જીવન ટકાવવું હશે,
એના માટે શક્તિની જરૂર છે અને શક્તિ મેળવવા માટે એને શ્વસન કરવું પડશે અને કરવું જ પડશે. શ્વસન કર્યા વગર કોઈ પણ સજીવ ટકી શકતો નથી. ઓકે, આ વસ્તુ આપણે આ ચેપ્ટરમાંથી શીખ્યા છીએ. તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ પૂર્ણ રીતે સમાપ્ત થાય છે. સ્વાધ્યાય તરફ થોડી નજર નાખીએ. ઓકે, જારક શ્વસન અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા બહુ સરસ મજાનો પ્રશ્ન છે, એ તમારે લખવો પડશે. ઓકે, એટલે કે આઈએમપી પ્રશ્ન છે. જોઈએ આપણે વિકલ્પો થોડા જોઈ લઈએ કે વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો ત્વચા દ્વારા. ઓકે, કારણ કે વંદાની અંદર ઉપરની તરફ બે છિદ્રો આવેલા હોય છે, એના દ્વારા એ ત્યાં અંદર પ્રવેશે છે, એટલે કે શ્વસન છિદ્રો આપણે કહી શકીએ છીએ. શ્વસન છિદ્રો દ્વારા ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. શેનો? લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર 15 થી 18 હોય છે. કેટલો હોય છે? 15 થી 18. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ કઈ તરફ જાય છે? ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ અંદરની તરફ. ઓકે, આપ્યું છે અહીંયા ઉપર તરફ જાય છે? ના. નીચે તરફ જાય છે? બહાર તરફ બી ના આવે, નીચે તરફ ના આવે. ઓકે, કોઈ જ હલનચલન ના, નીચેની તરફ આવશે. ઓકે, નીચેની તરફ જશે. એના પછી જોઈએ આપણને એક જોડકું આપ્યું છે કે યીસ્ટ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે યીસ્ટ જે છે એ અજારક શ્વસન કરે છે, ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે, એટલે એમાંથી આલ્કોહોલ મુક્ત થાય છે. તો અહીંયા આપણે લખીશું ડાયરેક્ટ આલ્કોહોલ. ઓકે, ઉરોદર પટલ. તો ઉરોદર પટલ ક્યાં આવેલું હોય છે? ઓકે, ત્યારબાદ 1 મિનિટ જોઈ લઈએ આપણે ત્વચા. ત્વચા તો ત્વચા દ્વારા કોણ એ કરે છે? તો અળસિયું. બરોબર. પછી પણ તો પર્ણરંધ્ર. માછલી. માછલીમાં શું હોય છે? તો કે જાલરો હોય છે. દેડકો શેના દ્વારા એ શ્વસન કરી શકે છે? તો ફેફસા અને ત્વચા દ્વારા. ઓકે, અને ઉરોદર પટલ જે આપણું બાકી રહી ગયું હતું એ આવશે ઉરસ ગુહામાં. ઓકે, તો આવી રીતનું આપણું જોડકું આવે છે. ઓકે, અને ખરા ખોટા આપ્યા છે. તો ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે, ખોટી વસ્તુ છે. કેમ? કારણ કે કસરત કરીએ તો શ્વસન દર કેવો થશે? વધશે. ઓકે, વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે. સાચી વસ્તુ છે કે દિવસ દરમિયાન શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે. સાચી વસ્તુ છે. ઓકે, એમના ફેફસા પણ હોય છે અને ત્વચા દ્વારા એટલે કે ચામડી દ્વારા પણ એ શ્વસન કરી શકે છે. માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે. ખોટી વસ્તુ છે. માછલીમાં શ્વસન માટે ઝાલરો હોય છે. શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે. સાચી વસ્તુ છે. ઓકે, તો અહીં આપણું આ ચેપ્ટર છે પૂર્ણ રીતે સમાપ્ત થાય છે. ઓકે, તો તમને આ ચેપ્ટરમાં કંઈ પણ તકલીફ હોય અથવા આગળના કોઈ પણ ચેપ્ટરમાં કંઈ પણ તકલીફ હોય, એની ટાઈમ એનીવેર કોઈ પણ સમય તમે મારો સંપર્ક કરી શકો છો. તમે કોમેન્ટ લખી શકો છો. ઓકે, બને ત્યાં સુધી આ વિડીયોને એટલો શેર કરજો જેથી તમારા બધા જ દોસ્ત આ વિડીયો જોઈ શકે, સમજી શકે અને વિડીયો માણી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જરૂરથી મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.